તો હાલ આજે એક રાહતના સમાચાર છે। આજે વરસાદે વિરામ લીધો છે। રાજ્યભરમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, પણ વિંડીના માધ્યમથી જોઈએ કે કઈ કઈ જગ્યાએ છૂટોછવાયો આજે વરસાદ રહેશે। વધુ અને ભારે વરસાદ આજે નથી થવાનો, પણ વિંડીના માધ્યમથી એ પણ જોઈ લઈએ કે ક્યાં ક્યાં થોડો ઘણો વરસાદ રહી શકે છે। તો આપ જુઓ કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં તો આ વખતે મેઘરાજા મહેરબાન જ છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ થોડો ઘણો વરસાદ થઈ શકે છે, છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। સુરત અને વલસાડમાં ખાસ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। આ બ્લુ કલર જ્યાં પણ જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ રહી શકે છે। દરિયાકાંઠાનો આ જે પટ્ટો છે, વિસ્તાર છે, જેમ કે જિલ્લા ઉના, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને દ્વારકા, ત્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે। હાલ એટલા વરસાદી માહોલ નહીં રહી શકે, સાથે ભારે વરસાદ આજના દિવસ માટેની આગાહી નથી કરવામાં આવી। ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં। હવે ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ કે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં કેવો માહોલ રહેશે। તો અમદાવાદવાસીઓ આજે તો વરસાદ નથી રહેવાનો। આપ જુઓ કે જ્યાં અમદાવાદમાં સામાન્ય વાતાવરણ આજે રહેશે, પણ આજના દિવસે દાહોદમાં રહી શકે છે થોડો વરસાદ અને વડોદરામાં થોડો વરસાદ રહી શકે છે। સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેવાનો છે, એટલે મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી નથી, પણ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ રહી શકે છે। દાહોદ, વડોદરા, સુરત, વલસાડ અને સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ભાવનગર, ઉના, જૂનાગઢ, જામનગર, દ્વારકા અને આ તરફ કચ્છમાં પણ આજે વરસાદની આગાહી નથી। કદાચ ક્યાંક છૂટોછવાયો વરસાદ આવી જાય, પણ ભારે વરસાદ આજના દિવસ માટે આગાહી હવે નથી કરવામાં આવી કે આજે આગાહી નથી। વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે। હવે આપણે રાતની વાત કરીએ કે 9 વાગ્યા પછી વાતાવરણ કેવું રહી શકે છે। તો ગુજરાતભરમાં 9 વાગ્યા પછી સાફ અને સૂકું વાતાવરણ રહી શકે છે। ક્યાંય પણ વરસાદની આગાહી હાલ આજ પૂરતી નથી કરવામાં આવી, એટલે આજે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે।